वैष्णवजन तो तेने रे कहिए के पीड़ पराई जाने रे। पप्पा जी कस्तूरबा आलो। अरे वाह टूथपेस्ट ये पण અત્યારથી છે। પપ્પાજી ટૂથપેસ્ટ નથી તો अच्छा च्यवनप्राश છે જેથી શું મારામાં તાકાત આવે અને હું પેલો બિસ્તરો રોજ ઉચકી શકું એમ। સારું બેટા તું એવું માને છે કે મારે આખી જિંદગી પેલો બિસ્તરો ઘરની અંદર અને અંદરથી બહાર લઈ જવાનો છે? ચ્યવનપ્રાશ વ્હાઈટ હોય પપ્પાજી આ મચ્છર માટેની ક્રીમ છે આ લગાડીને સૂઈ જજો તમને મચ્છર નહીં કરડે। ચારુ બેટા તમારું કેટલું ધ્યાન રાખે છે। થેન્ક યુ સો મચ બેટા। બાય ધ વે પાર્થ સુઈ ગયો? હા ઘસઘસાટ ઊંઘમાં છે। ઓહ अच्छा वेरी गुड एक काम कर તું પણ જને સુઈ જા। મારે પણ શું આજની રાત જ તો એ વરાંડામાં કાઢવાની છે ને આવતીકાલે સવારના પોરમાં છે ને હું ચોખવટ કરી નાખવાનો છું કે સોનાલી રૂપાલી જેવું કોઈ છે જ નહીં। હા હા જરૂર કરી દો। તો કરીશ જ ને કારણ કે ચારુ બેટા મારી તો જે દશા બેઠી છે હા અફેરના કારણે છે ને મને એમ હતું કે હું મારી ઇજ્જત પાછી મેળવી લઈશ પણ એ તો કોડીની થઈ ગઈ છે। મને છે ને પાર્ટી એટેન્ડ કરવા દીધી પણ ડાન્સ ન કરવા દીધો બોલો। અરે કેક ન ખાવા દીધી મને કઈ નહીં તો કમ સે કમ આજે આ અંદર સુવાની પરમિશન તો આપી હોત। હેરાન થઈ ગયો છું હું તો યાર। પપ્પાજી મારાથી પણ તમારી આ હાલત નથી જોવાતી કાલે સવારે તમે બધી ચોખવટ કરી નાખો। કરી નાખીશ ચાલો હવે બીજું શું વરાંડામાં હજુ એક રાત હે આમ પણ આ છેલ્લી રાત જ હશે ને। ગુડ નાઇટ પપ્પાજી। થેન્ક યુ બેટા। તને મોબાઈલ ભેટમાં આપીને જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી નાખી। આ તું ખાતા પીતા હુતા બેહતા જાગતા બસ ફોટા જ પાડી રાખત। અરે કેટલા ફોટા પાડત તું હે? હવે ફોન મારો ફેસ મારો ફોટો મારો તો તમે કા અંદર માથું મારો? એટલે હવે તું હવે દિવાકરની ભાષા બોલવા માંડી? એ મારો હારો તારો પ્રોફેસર બનીને તને કઈ આ ભાષા શીખવીને વયો ગયો? ના ફોટા પાડતા તો મને ચારુએ શીખવ્યું છે। હાલો આપણે હારે ફોટા પાડીએ હાલો। ના મને નહીં હો મને આવી રમતુમાં ભેગો નહીં લેવાનો। અરે એમાં શરમાવું છો? હવે શરમના શેડા તો મને કોઈ દી ફૂટ્યા નથી। જરા સમજ તારો વર છે ને આર્મી વાળો માણસ છે એટલે એની શાનની ખિલાફ છે આવું બધું એટલે મને છે ને આ તારા વાંદરા વેડામાં લટકવાનું કહેવાનું નહીં હો। એક વાત મને કયો મોર ડેલ હાટુ આમ કળા કરીને ડાન્સિંગ હું કરવાને કરે છે? શું કરવા? કારણ કે મોર પાસે મોબાઈલ નથી। જો મોર હાટુ મોબાઈલ હોત ને તો ઈ છે ને પોતાના ડાન્સિંગ ના અલગ અલગ પોઝિંગ કરી અને આમ સેલ્ફીઓ પાડી લેત અને ઈ ઢેલ ને દેખાડત। પણ એને સેલ્ફી કહેવાય। હા ઈ જ આવે સેલ્ફી। અને એક બીજી વાત નથી તું ઢેલડી કે નથી હું મોરલો પણ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે એનું તો માન રાખો। ઠીક છે બહુ સારું તમે માની ગયા। હાલો ફોટો પડાવી હાલો। રેવા દેજો જરાય મને મૂર્ખો ન બનાવતી। માનો કે આ મોર છે રાષ્ટ્રીય પક્ષી છે પણ આ મોરને અને સેલ્ફીને હું લેવા દેવા? સમજાવું તમને જો આપણે જેટલા સેફલી પાડીએ ને એટલા ઓછા લાગે। ये ढेल मांगे मोर હું કર્યું? ફોટો પાડ્યો તમારો રો કેટલા ખરાબ લાગો ગુસ્સામાં। ભૂસી નાખે ને। અરે યાર કેમ યુ હું બોલતસ રબર મુસવા અક્કલ મઠી આમાંથી મારો ફોટો ભૂસી નાખે એમ કહું છો? હું તો એને ભૂસું ન કહેવાય એને ડિલીટ કરું એમ કહેવાય। અને હું ડિલીટ નહીં કરું સમજ્યા? પેલા તમે હસીને ફોટો પડાવો તો જ ભૂસી। ગમે એમ કરી ને તારે તારું ધાર્યું કરાવવું છે એમ ને? હાલો હવે સરહદ પર લડવા આવ્યા એમ હું પોઝિંગ કર્યું છે બરાબર પોઝિંગ કરો ઢીલા પડો અને હસો। એવું બધું મને ન ફાવે। ન ફાવે વાહ
હસો છો તો ઓછા ખરાબ લાગો છો. એટલે મારા વખાણ કર્યા કે મને વખોડી નાખ્યો? ના ના, હવે તમને પ્રોત્સાહન આપ્યું. કુકરની સીટી વાગી. ઉભા રહ્યો લો. મારી હરી તારી કુકરની સીટી વાગે એટલે તારો ફોન મારે ચાલી રાખવાનો? આમાંય સીટી વાગી. કોનો મેસેજ આવ્યો? ઓહો, આ ઇન્સ્યોરન્સ વાળા લોહીના પી ગયા છે હો મેસેજ કરીને. આટલા બધા મેસેજ ગીતાને તો મેસેજ કરતા આવડી ગયા છે ને. આ કોનો મેસેજ છે? હું શું કહેતો હતો? દિશા, તારે પેલી બેનપણીના વિઝા આવી ગયા કે નહીં? ક્યારના આવી ગયા, પણ હવે છે ને એને ફોરેન નથી જવું. બોલ. વાંધો નહીં. વિઝા આવી ગયા ને એટલે જ બસ. હું શું કહેતો હતો કે હે પાર્થ, તારા પેલા પેશન્ટનું શું થયું? પાછો આવ્યો? અરે હા, મને એમ કે નહીં આવે, પણ બીજા દિવસે પાછો આવી ગયો. પારમેડા, પેલી ચમચી આપતો. જુઓ બધા, મારે છે ને તમારા બધાની સાથે એક અગત્યની વાત કરવાની છે. હવે શું બાકી રહી ગયું છે કહેવાનું? સોનાલી રૂપાલી રહેવા આવે છે? જો દિશા ફાવે તેમ નહીં બોલ, મોઢું સંભાળ. દિશા શું કામ મોઢું સંભાળીને બોલે? હા, પહેલા પોતાની જાતને સંભાળો. ફાવે તેવા સંબંધો તમે બાંધો અને સંભાળીને બોલવાનું દિશાને. શું કામ? એ દિશા, તારે જે બોલવું એને બિંદાસ બોલ. હું પણ જોઉં છું તને કોણ રોકે છે બોલતા. અત્યારે કોણ હશે? હું જોઉં છું. પપ્પાજી, તમે બોલો, તમને શું બોલવું છે? થેન્ક યુ બેટા. મારે છે ને તમને બધાને ફક્ત એટલું જ કહેવું છે કે આ સોનાલી રૂપાલીની જે વાત છે ને એકદમ કાલ્પનિક છે. અને પપ્પા, જો તો કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? કોણ છે હવે? જાનુ, માય ડાર્લિંગ. મેં તને ખૂબ મિસ કર્યો. છોડ. કોણ છે તું? તે મને નહીં ઓળખી. હું સોનાલી રૂપાલી. એક મિનિટ, ફરી બોલ, કોણ છે તું? હું અરે સોનાલી રૂપાલી, તારી લવર, તારી ડ્રીમ ગર્લ. જો આવી ગઈ ને બધું છોડીને તારા શરણે. Just for you, my love. ચાલ. અરે શું ચાલ. પપ્પા, અહીં સુધી આવી જ છે તો એની વાત તો સાંભળી લઈએ. આમ બહાર કાઢી મૂકવાથી છે ને સમસ્યા ગુલ નહીં થાય. હા, અમને ખબર તો પડે કે આ સમસ્યા સાથે તમે શું ગુલ ખીલાવ્યા છે. અરે છોકરી, સાચું બોલી દે, કોણ છે તું? સવાલ તો એ જ છે, દીવો. આજે કેમ તારો સુર બહુ જુદો છે? અરે એ છોકરી, કોની સાથે વાત કરી રહી છે તું? સરખો જવાબ આપ. પપ્પાજી, એ તમને જ દીવું કહી રહી છે. હા, શું ભવાય છે? એ કોણ છે તું અને અહીંયા શા માટે આવી છે? આમ શું કરે છે? હવે ફેમિલીમાં કાંઈ પણ છુપું નથી તો તું કેમ અજાણ પડવાનો ઢોંગ કરે છે? દીપુ, હું સોનાલી રૂપાલી, તારી સ્ટુડન્ટ, અને મારી માલિક બની ગયેલી ગુસ્સાવાળી રૂપાલીને તે જ તો કાબુમાં કરી હતી. જોઈ જ રહી છું. એમ નહીં, આમ જુઓ. ઓકે, સાંભળો. ઓકે, તો તમારી કોઈ ભૂલ થતી લાગે છે. આપણે આજ પહેલા ક્યારે મળ્યા જ નથી. હા, એ વાત તો સાચી છે. શાશ. આજ પહેલા જે તને મળતી હતી તે સોનાલી રૂપાલી એકદમ સ્વાર્થી અને ખુદગત હતી. પણ આજે તારી સામે જે સોનાલી રૂપાલી ઊભી છે ને એનું મન એકદમ સાફ. ચોક્કસ કઈ ગોટાળો છે આમાં. હા, ઇકોનોમિક્સ ના પ્રોફેસર મજુમદાર એ જ્યારે છે ને કોલેજમાં આવી રીતે મફલર ઓઢીને આવતા ને
તો એ એક્ઝેક્ટલી મારા જેવા દેખાતા હતા. હા, અરે તમે છે ને પેલા મજુમદારને એને મને મિક્સ કરી રહ્યા છો. તમને ખબર છે કોલેજની કેન્ટીનમાં એ મજુમદારના કારણે છે ને મારે 300-400 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડ્યા હતા. તમે છે ને ખોટી જગ્યાએ આવી ગયા છો. પ્રોફેસર મજુમદાર જોડે હું બગીચામાં ટેકરીની તળેટીમાં સુંદર નદીના કિનારે અને લીલોતરીમાં બેઠી હોઈશ દેવું. એટલે એ બોચ્યો આમાં ન સમજાય. પ્રોફેસર મજુમદારે મને મમરાના ગુંજન એક મિનિટ મમરા નહીં એ ભમરા છે ભમરા. Yeah, right. You remember. અંકિના મીઠા મીઠા ગીત અને કળીનો સ્મિત અને મેઘધનુષનો સુંદર રંગ દેખાડ્યા છે. ના એ બોચ્યો આ બધું ક્યાંથી જાણે? બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ. હા એ જ તો કહું છું. તો તું શું કામ પ્રોફેસર મજુમદારને વચ્ચે લાવે છે? દેવો, તમે જે બોલ્યા છે ને એ મેં ક્યાંક સાંભળેલું લાગે છે. પપ્પાજી આ વાત તમે જ તો કરી હતી સોનાલી રૂપાલી વિશે આપણી ફેમિલીને કહેતી વખતે. અરે હા, પણ આ વાત આ છોકરી ક્યાંથી જાણે? મને શું ખબર. સોનાલી રૂપાલીજી, હા? પપ્પાએ તો અમને તમે કોઈ ગુંડાને ગાય બનાવી દીધેલો ને એ વાત પણ કરેલી. What? ગુંડાને ગાય બનાવી દીધેલો? મેં? દેવો, આ શું બકવાસ છે? એટલે એ કિસ્સો તમારી સાથે નહોતો બન્યો? આ બોલને પા. એટલે એ સોનાલી રૂપાલી જુદા અને તમે જુદા. તરે શાંત થઈ જાઓ ભાઈ. દેવો, બજારમાં એક ગુંડાએ બદમાશી કરેલી અને તેને મેં એક ઘૂસો મારેલો. એ વાત તો નથી કરતો ને તું? બરાબર એ જ. દેવો, આમ કેમ કરે છે? એ ગુંડાએ મારા પગે પડીને મને કહેલું તું તમારી ગાય છું. અને ત્યારે જ મેં લાત મારીને રિયલાઇઝ કરાવી કે તું ગાય નહીં બળદ છે. અરે મને ગાય કહેલું. સોરી હા, એકચ્યુઅલી એને મેં ગાય નહીં બળદ બનાવેલો. ઓકે વાંધો નહીં સોનાલીજી રૂપાલીજી. મોટી મોટી ભૂલ કરનારાઓ માટે આવી નાની નાની ભૂલ સામાન્ય કહેવાય. કમાલ કરો છો પપ્પાજી. તમારું ખરેખર આવું લફડું હતું તો આપણે આ બધું નાટક શું કામ કર્યું? એટલીસ્ટ મને તો કહી દેવું હતું. ના ભાઈ ના, મારું કોઈ જ લફડું નથી બાબા. હે છોકરી, સાચું બોલી દે, કોણે પડાવેલું આ બધું બોલી રહી છે તું? મને તો તે ભણાવેલા એમના પાઠ સિવાય બીજું કશું જ યાદ નથી. મમ્મી કંઈક તો અલગ કર. શું દર વખતે રડી જ પડે છે? એમ તો આજકાલ શું ટ્રેન્ડ ચાલે છે? આ પરિસ્થિતિમાં બીજું શું કરાય? આ પરિસ્થિતિમાં છે ને સ્ત્રીઓ બંગડીઓ ફોડે. અરે મમ્મી, બીજાઓની નહીં પોતાની બંગડી. આ મેટલની છે નહીં ફૂટે. અરે ઓલી જૂની બંગડી ફોડી નાખ. ચાલુ નહીં છે. એ તો મારી મમ્મીએ આપેલી છે. પ્લીઝ રડ નહીં વિદ્યા. મારી વાત સાંભળ, પ્લીઝ રડ નહીં સોનાલી. એટલે કે વિદ્યા, એક મિનિટ, કઈ સમજાતું નથી મને. સબટાઇટલ હોય તો આપને. નહીં આ એ પલ્લે નથી પડતો. તું એક કામ કર, તું કાં તો રડ કાં તો બોલ. આજે તો તમે બધી મર્યાદા ઓળંગી નાખી. મારી શોખને મારા ઘરે લઈ આવ્યા. સૌથી પહેલી વાત, એ તારી શોખ નથી, પણ એ મારા માટે બહુ મોટો શોખ છે. શું બકો છો? તું જેને શોખ એટલે કે તારી સોતન સમજે છે ને, એનું આવવું એ મારા માટે બહુ મોટો શોખ છે, બહુ મોટો આઘાત છે. અને બીજી વાત, હું એને નથી લાવ્યો. તમને ખબર છે, આજે મારી શોખને મારા ઘરમાં જોઈને મને બહુ મોટો શોખ લાગ્યો છે. વિદ્યા, તારા કરતા વધારે શોખ તો મને લાગ્યો છે. ન તો મારી લાઈફમાં એવી કોઈ છોકરી છે, ન તો એની લાઈફમાં. એની એટલે કોની લાઈફમાં? સોનાલી રૂપાલીની. એટલે કે આઈ મીન કે ઇન શોર્ટ લાઈફમાં છે ને કોઈ છોકરી છે જ નહીં. શું બકવાસ કરો છો?
અરે જ્યારે કાલ સુધી કોઈએ સોનાલી રૂપાલીને જોઈ જ નહોતી તો તમે કહેતા હતા કે તમારા જીવનમાં સોનાલી રૂપાલી છે, અને આજે જ્યારે પોતે અહીં આપણા ઘરે હાજર થઈ ગઈ તો તમે કહો છો કે સોનાલી રૂપાલી છે જ નહીં. એ જ તો મને સમજાતું નથી કે મારા દિમાગની પેદાશ ડ્રોઈંગ રૂમ સુધી કઈ રીતે આવી ગઈ. એ જે કહું તે, પણ જે સત્ય હતું એ સામે આવી જ ગયું ને. હું તો બરબાદ થઈ ગઈ. વિદ્યા આ સત્ય નથી, આ ભ્રમ છે, ભ્રમ. અને બરબાદ તો હું થઈ જઈશ. તમે તો રાજી ખુશીથી બરબાદ થશો ને. તમે તો અફેર કર્યું છે, પણ એમાં મારો શું વાંક? રુદન સુંદરી, પ્લીઝ રડવાનું બંધ કર અને જરા મારી વાત સાંભળ અને એને સમજવાનો થોડો પ્રયત્ન કર. જો સોનાલી રૂપાલીનો આખો જે કિસ્સો છે ને એ નકલી છે, કાલ્પનિક છે. મેં ઘડી કાઢેલી આખી વાર્તા છે. જેથી શું છે ખબર છે, તું આમ ટેન્સ થઈ જાય અને મને ખોઈ બેસવાના ડરના કારણે તું છે ને મને વધુ પ્રેમ કરવા માંડે, મારા વધુ નજીક આવે, એટલા માટે આ બધું કર્યું તું બસ. અને આ વાત હું છે ને સ્પષ્ટ કરું અને થોડોક આમ નાસ્તો કરું એટલામાં ખબર નહીં પેલી બલા ક્યાંથી આવીને ટપકી પડી એ મને સમજાતું જ નથી. જે સત્ય છે તે સામે આવ્યું. ના, જે સામે હતું ને એ હાથમાંથી ગયું, નાસ્તો. અને જે ક્યાંય નહોતું ને એ સામે આવી ગયું, જેમ કે સોનાલી રૂપાલી. એ તમે જે કહો તે, પણ તમારું સત્ય અને મારો વિનાશ મને આ મારી આંખોની સામે સાક્ષાત દેખાય છે. વિદ્યા, હવે આ રડવાનો નહીં પણ નડવાનો સમય છે. તું રડવાનું બંધ કર અને હું નડવાનું શરૂ કરું છું. ચાલ આજે જ તને ખાતરી અપાવું છું કે આ એક તરકટ છે અને આમાં કોઈકની રમત છે. રમત તો તમે રમી રહ્યા છો મારી સાથે. મને તો એમ કે આપણે બંને પકડા પકડી રમીએ છીએ, પણ તમે તો મારી સાથે આંધળો પાટો રમ્યા. મારી આંખો પર પટ્ટી બાંધીને પેલી સાથે મજા કરી. અરે ના વિદ્યા, એવું નથી. આ રમતમાં છે ને હું હરણ છું, પણ શિકારી કોણ છે એ મને ખબર જ નથી. અને પેલી સોનાલી રૂપાલી, હા, એ કોણ છે આ રમતમાં? ચાલ એ કોણ છે ને એ હું તને બતાવું છું. આવ તું મારી સાથે આવ. એક મિનિટ, શું ચાલી રહ્યું છે આ બધું? ઘરમાં આટલું ટેન્શન વાળું વાતાવરણ છે અને તમે લોકો ચા પાર્ટી કરી રહ્યા છો. પપ્પા, તમે મમ્મીને મનાવવા ગયા હતા એટલે અમને થયું કે તમને થોડો ટાઈમ લાગશે એટલે. ચૂપ રહે હમણાં. વિદ્યા, બેસ. તું બેસ, કહું છું. તું ચાલ. એ નોટંકી હવે છે ને મારા ઘરમાંથી બહાર નીકળ, સમજી ને? હા, તારી પાસે શું સાબિતી છે કે તું જ છે? હા, શું સાબિતી છે? તું છે એટલે તું જ સોનાલી રૂપાલી છે. અને તું કે એટલે અમારે શું માની લેવાનું કે તું સોનાલી રૂપાલી છે? તું માંગે તો તને ચા આપવાની. અરે મારા સીધા સાદા આ ઘર પરિવારને તું ઉલ્લુ બનાવે છે. આ મૂર્ખ દિશાને હજી મૂર્ખ બનાવે છે. હે મિસિસ નટવરલાલ, તારી પાસે એવો એક પણ પુરાવો છે કે તું જ સોનાલી રૂપાલી છે? હે દિવાકર, આ રૂપાલીને સતાવ નહીં બોલાવ ફરીથી મને. તે જ હરાવી હતી આ રૂપાલીને, અને તું જ આ સૂતેલી રૂપાલીને જગાડી રહ્યો છે. બોલ શું વાંક હતો આ સોનાલીનો? અને તને જે પણ પ્રશ્ન પૂછવા છે મને પૂછ. તમે પણ પૂછો મને. જે પણ પૂછે મને પૂછો. બહુ દાદાગીરી કરતો હતો ને તું સોનાલી પર. બોલ હવે બોલ. તમે કોણ? હું રૂપાલી. હા માણસે મને એના વશમાં કરી હતી, પણ આજે આના ક્રૂર વર્તનના લીધે મારે પાછું આવવું પડ્યું. જબ્બો પાટી દેશે. પુરાવા જોઈએ છે તમને લોકોને? એક મિનિટ. હાજો પુરાવા. હાજો મારું બર્થ સર્ટિફિકેટ અને મારું ડ્રાઇવિંગ લાયસન્સ. અરે આ બર્થ સર્ટિફિકેટ છે અને નામ તો સોનાલી રૂપાલી જ છે. એક્ઝેક્ટલી. ને આ ડ્રાઇવિંગ લાયસન્સ, આના ઉપર નામ તો એનું જ છે.